મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કૃપા કરીને કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા, વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મેં જોયું કે મારી પત્ની ખરાબ રીતે રડી રહી છે અને તે સીડીઓ પરથી પડી ગઈ છે. મેં તેને પૂછ્યું કે શું થયું. પછી તેણે મને જે કંઈ પણ કહ્યું તે સાંભળીને હું દંગ રહી ગયો. મારું નામ કાર્તિક છે. મારો અભ્યાસ પૂરો થઈ અને ઘણા વર્ષો વીતી ગયા હતા. પરંતુ આજ સુધી મને કોઈ એવી નોકરી ન મળી હતી જેનાથી મારું જીવન યોગ્ય રીતે ચાલી શકે. જ્યાં પણ સાંભળતો કે નોકરી ખાલી છે ત્યાં હું મારો બાયોડેટા લઈને પહોંચી જતો. દરેક ઇન્ટરવ્યૂમાં હું પૂરી મહેનતથી જવાબ આપતો, પરંતુ દર વખતે કોઈને કોઈ કારણસર મારી પસંદગી થતી ન હતી. ક્યારેક અનુભવ ઓછો હોવાની વાત કહેવામાં આવતી, તો ક્યારેક બીજા કોઈને નોકરી મળી જતી. ધીમે ધીમે મેં આશા છોડવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ ઘર ચલાવવા માટે જે પણ નાનું મોટું કામ મળતું તે હું શરમ રાખ્યા વિના કરી લેતો. ક્યારેક કોઈ દુકાન પર હિસાબ કિતાબ સંભાળી લેતો, ક્યારેક કોઈ ગોડાઉનમાં કામ કરી લેતો, તો ક્યારેક કોઈ ઓફિસમાં થોડા દિવસો માટે હંગામી કામ મળી જતું. જેટલા પૈસા મળતા તેનાથી ઘરના નાના મોટા ખર્ચાઓ પૂરા કરવાનો પ્રયાસ કરતો. મારા પરિવારમાં મારી માતા, મારી નાની બહેન અને મારો એક નાનો ભાઈ હતો. મારા પિતાજીનું ઘણા વર્ષો પહેલાં અવસાન થઈ ચૂક્યું હતું, તેથી ઘરની બધી જવાબદારી કોઈને કોઈ રીતે અમે બધા મળીને નિભાવી રહ્યા હતા. મારો નાનો ભાઈ ભણવામાં શરૂઆતથી જ ખૂબ તેજસ્વી હતો. મારા નાના ભાઈનું નામ આકાશ હતું. તેણે મહેનત કરી અને બેંકની પરીક્ષા પાસ કરીને પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓની નોકરી મેળવી લીધી. તેનો પગાર પણ ઘણો સારો હતો અને નોકરી પણ કાયમી હતી. તેથી ઘરમાં તેની ખૂબ ઇજ્જત થતી હતી. માતા દરેકને ખૂબ ગર્વથી કહેતી હતી કે મારો દીકરો બેંકમાં ઓફિસર છે. ધીમે ધીમે તેના માટે માંગા આવવા લાગ્યા અને થોડા સમય પછી તેના લગ્ન પણ થઈ ગયા. તેની પત્નીનું નામ દિયા હતું. તે પણ એ જ બેંકમાં ક્લાર્કની નોકરી કરતી હતી. બેંકની નોકરી સારી હતી, બંનેની કમાણી પણ સારી હતી. તેથી ઘરમાં તેમની દરેક વાતને ખૂબ મહત્ત્વ આપવામાં આવતું હતું. માતા તેમની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી. જો તેમને કંઈક પસંદ આવી જાય તો તરત જ ખરીદી લેવામાં આવતું. જો તેમને ક્યાંય ફરવા જવું હોય તો માતા ખુદ ખુશી ખુશી તેમને મોકલી દેતી હતી. હું આ બધું જોઈને હસી તો દેતો હતો, પરંતુ અંદરથી મને ખૂબ દુઃખ થતું હતું, કારણ કે હું પણ આ જ ઘરનો દીકરો હતો. મેં પણ ક્યારેય ઘરથી મોં ફેરવ્યું ન હતું. મારાથી જેટલી થતી તેટલી હું મદદ કરતો હતો, પરંતુ મારા ભાગમાં ક્યારેક એ ઇજ્જત ન આવી જે એક મોટા દીકરાને મળવી જોઈએ. ઘણીવાર એવું બનતું કે હું સવારથી સાંજ સુધી કામ કરીને થાકીને ઘરે પાછો ફરતો, પરંતુ કોઈએ એ પૂછવાની ફુરસત ન હતી કે કાર્તિકે તે જમી લીધું કે નહીં, તારો દિવસ કેવો રહ્યો. જ્યારે મારો નાનો ભાઈ ઓફિસેથી થોડો થાકીને આવતો તો માતા તરત જ તેના માટે ચા બનાવી દેતી, તેની પસંદગીનું જમવાનું બનાવતી અને વારંવાર પૂછતી કે દીકરા, તબિયત તો ખરાબ નથી ને. દિયા પણ ઘરમાં આવતાની સાથે જ બધાની લાડકી બની ગઈ હતી, કારણ કે તે પણ સારી નોકરી કરતી હતી. માતા હંમેશા તેના વખાણ કરતી રહેતી હતી અને કહેતી હતી કે નસીબવાળાઓને આવી વહુ મળે છે. હું તેમની વાતો ચૂપચાપ સાંભળતો રહેતો હતો. મને દિયાથી કોઈ ફરિયાદ ન હતી, કારણ કે તેણે ક્યારેય મારી સાથે ખરાબ વર્તન ન કર્યું હતું. પરંતુ મને એ ચોક્કસ મહેસૂસ થતું હતું કે આ ઘરમાં માણસની કિંમત તેના પ્રેમ કે મહેનતથી નથી, પરંતુ તેની કમાણીથી નક્કી થાય છે. ઘણીવાર રાત્રે મારા રૂમમાં એકલા બેસીને હું એ જ વિચારતો હતો કે શું સાચે જ મારી કોઈ કિંમત નથી? શું માત્ર એટલા માટે કે મારી નોકરી સારી નથી, તેથી હું ઘરમાં કોઈ માન સન્માનને લાયક પણ નથી? આ સવાલ મને દરરોજ અંદરથી તોડી નાખતો હતો, પરંતુ તેમ છતાં મેં ક્યારેય હાર ન માની. હું દરરોજ સવારે ફરીથી નવી આશા સાથે ઘરની બહાર નીકળતો અને વિચારતો કે કદાચ આજે મારું નસીબ બદલાઈ જાય. કદાચ આજે મને પણ કોઈ એવી નોકરી મળી જાય જેનાથી મારી માતા એક દિવસ મારા પર એવી જ રીતે ગર્વ કરી શકે જેવી રીતે આજે મારા નાના ભાઈ પર કરે છે. એક દિવસ હું ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યો હતો. ત્યારે મેં જોયું કે એક વૃદ્ધ સ્ત્રી રસ્તાની બાજુમાં બેઠી હતી. તેનો શ્વાસ ખૂબ ઝડપથી ચાલી રહ્યો હતો. જ્યારે મેં ધ્યાનથી જોયું તો ઓળખી ગયો કે તે અમારા જ મહોલ્લામાં રહેવાવાળી હતી. તેમનું ઘર અમારા ઘરથી થોડે જ દૂર હતું. હું તેમને બાળપણથી ઓળખતો હતો. તે ખૂબ જ ગરીબ હતી. તેમનું ગુજરાન રમકડાની એક નાની ટોપલી વેચીને ચાલતું હતું. તેમના પરિવારમાં માત્ર તેમની એક જ દીકરી હતી, જેનું નામ અનલી હતું. તે દિવસે કદાચ ખૂબ જ સખત ગરમીના કારણે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી. તે રસ્તાની બાજુમાં બેસીને ખરાબ રીતે હાંફી રહી હતી. હું તરત જ તેમની પાસે ગયો અને ગભરાઈને બોલ્યો, માજી, શું થયું તમને? તમે ઠીક તો છો ને? તેમણે ખૂબ જ મુશ્કેલીથી મારી તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, દીકરા, કંઈ નહીં, બસ ખૂબ તરસ લાગી છે. જો થોડું પાણી મળી જાય તો કદાચ સારું લાગવા માંડે. હું એક ક્ષણ પણ રોકાયા વિના પાસેની દુકાનેથી પાણીની બોટલ લેવા ગયો, પરંતુ જ્યારે પાછો આવ્યો ત્યારે તેમની જમીન પર પડેલા જોયા. મારો જીવ જાણે અધ્ધર થઈ ગયો. મેં તેમને ઉઠાવવાની ખૂબ કોશિશ કરી, તેમનું નામ લઈને બૂમો પાડી, પરંતુ તે કોઈ જવાબ આપી રહી ન હતી. મેં આસપાસ ઊભેલા લોકો પાસે મદદ માંગી અને કોઈક રીતે તેમને લઈને હોસ્પિટલ પહોંચ્યો. આખા રસ્તે હું તેમને કહેતો રહ્યો કે માજી, હિંમત રાખો, હમણાં ડૉક્ટર જોઈ લેશે, બધું ઠીક થઈ જશે. પરંતુ કદાચ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું.
હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ તપાસ કરી અને પછી મારી સામે આવીને બોલ્યા કે અમને અફસોસ છે, હવે ખૂબ મોડું થઈ ગયું છે. સખત ગરમી અને તડકામાં વધારે સમય બેસી રહેવાને કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું એ જ સમયે મૃત્યુ થઈ ચૂક્યું છે. આ સાંભળતા જ એવું લાગ્યું જાણે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય. મને મારા પોતાના પર ગુસ્સો આવવા લાગ્યો કે કાશ હું થોડી મિનિટો પહેલાં પહોંચી ગયો હોત તો કદાચ તેમને બચાવી લેત. પરંતુ હવે કંઈ પણ થઈ શકે તેમ ન હતું. ભારે હૈયે હું તેમને લઈને તેમના ઘરે ગયો. જેવી અંજલિએ પોતાની માતાને આ હાલતમાં જોઈ તે જોરથી રડવા લાગી. માં, તમે મને એકલી છોડીને કેવી રીતે જતા રહ્યા? હમણાં તો હું તમારા માટે જમવાનું બનાવી રહી હતી. તમે તો કહીને ગયા હતા કે તમે જલ્દી પાછા આવશો. માં, ઉઠી જાઓ ને જુઓ હું અહીં છું. મને છોડીને ના જાઓ. તેની ચીસો સાંભળીને આખા મહોલ્લાના લોકો ભેગા થઈ ગયા. આસપાસની સ્ત્રીઓએ તેને સંભાળી, પરંતુ તેનું રડવાનું રોકાવાનું નામ લઈ રહ્યું ન હતું. તે જ દિવસે મહોલ્લાવાળાઓની મદદથી તેની માતા અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. હવે અંજલિ આ દુનિયામાં સાવ એકલી રહી ગઈ હતી. તેની પાસે ન તો કોઈ સંબંધી હતું કે ન તો કોઈ પોતાનું. પડોશમાં રહેતા એક વડીલે મને કહ્યું કે હવે તેનો સહારો બનવાવાળું કોઈ નથી. આ સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. મેં ખિસ્સામાં હાથ નાખ્યો તો જોયું કે મારી પાસે થોડાક જ પૈસા બચ્યા હતા. મેં એ જ પૈસાથી થોડું રાશન ખરીદ્યું અને તેના ઘરે જઈને મૂકી દીધું. મેં તેને કહ્યું કે તું ચિંતા ન કરતી, મારાથી જેટલી થઈ શકશે તેટલી હું તારી મદદ કરીશ. તેને ભીની આંખે મારી તરફ જોયું અને માત્ર એટલું જ કહ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર. જો આજે તમે ન આવ્યા હોત તો કદાચ મને સમજ જ ન પડત કે હું શું કરત. તેની આંખોમાં દર્દ હતું, પરંતુ તેના ચહેરા પર એક માસૂમિયત પણ હતી જેણે મારા હૃદયને સ્પર્શી લીધું. હું ઘરે પાછો ફર્યો અને માતાને બધી વાત કહી, પરંતુ માતાએ મારી વાત સાંભળીને કહ્યું કે તને તારા પોતાના જીવનની કોઈ ફિકર છે પણ ખરી કે નહીં? આજે ઇન્ટરવ્યૂ હતો તે પણ છોડી દીધો. જો આવી જ રીતે દરેક પર દયા ખાતા રહીશ તો જીવનમાં ક્યારે આગળ નહીં વધી શકે. માતાની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું, પરંતુ હું ચૂપચાપ મારા રૂમમાં જતો રહ્યો. તે રાત્રે મને બિલકુલ ઊંઘ ન આવી. વારંવાર અંજલિનો ઉદાસ ચહેરો અને તેની આંખોના આંસુ મારી આંખો સામે આવી રહ્યા હતા. સવાર થતાં જ હું ફરી તેના ઘરે પહોંચી ગયો. મેં પૂછ્યું, તું ઠીક છે? તેણે હળવા સ્મિત સાથે કહ્યું કે હા, હું ઠીક છું. પછી અમે ઘણીવાર સુધી બેસીને વાતો કરતા રહ્યા. તે જ દરમિયાન મેં મનોમન નક્કી કરી લીધું કે હું તેની સાથે જ લગ્ન કરીશ. મને તેની સુંદરતા કરતાં વધારે તેનું સીધું અને સાફ હૃદય પસંદ આવ્યું હતું. તે ખૂબ જ માસૂમ હતી અને તેની આંખોમાં કોઈ પણ પ્રકારની લાલચ ન હતી. હું ઘરે પહોંચ્યો અને માતાને સ્પષ્ટ કહી દીધું કે મને અંજલિ પસંદ છે. હું તેની સાથે જ લગ્ન કરવા માંગુ છું. તે આ દુનિયામાં સાવ એકલી છે. જો હું તેનો સાથ આપીશ તો તેનું જીવન પણ સચવાઈ જશે. મારી વાત સાંભળતા જ માતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેમણે કહ્યું, શું પાગલ થઈ ગયો છે તું? એક ગરીબ છોકરીને આ ઘરની વહુ બનાવવું હું ક્યારેય નહીં માનું. તારી નાની વહુને જો કેટલી ભણેલી ગણેલી છે, બેંકમાં નોકરી કરે છે. હું તારા માટે પણ કોઈ સારા ઘરની છોકરી શોધીશ. તું મારા ખાનદાનનું નામ ડૂબાડવા માંગે છે. પરંતુ મેં માતાને ખૂબ સમજાવવાની કોશિશ કરી કે માણસની ઓળખ તેના પૈસાથી નહીં પરંતુ તેના સંસ્કારથી થાય છે. પરંતુ તેમણે મારી એક વાત પણ ન સાંભળી. ત્યારે મેં નક્કી કરી લીધું કે હવે હું અંજલિ સાથે કોર્ટ મેરેજ કરીશ. હું તેની પાસે ગયો અને મારા દિલની વાત કહી દીધી. પહેલાં તો તે ખૂબ ગભરાઈ ગઈ. તેણે કહ્યું, તમારા ઘરવાળા આ સંબંધ માટે ક્યારેય નહીં માને. હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા ઘરમાં ઝઘડો થાય. મેં તેનો હાથ પકડીને કહ્યું કે તું મારી ચિંતા ન કર, હું બધું સંભાળી લઈશ. પહેલાં આપણે લગ્ન કરી લઈએ, પછી ધીમે ધીમે બધું ઠીક થઈ જશે. મારી વાત સાંભળીને તેણે થોડીવાર વિચાર્યું અને આખરે હા પાડી દીધી. પછી હું તેને મારી સાથે કોર્ટ લઈ ગયો. ત્યાં મેં મારા બે સૌથી સારા મિત્રોને પણ બોલાવી લીધા, જેથી તેઓ અમારા લગ્નમાં સાક્ષી બની શકે. અમે અમારા બધા જરૂરી દસ્તાવેજો જમા કર્યા. અધિકારીઓએ અમારા બંનેને અલગ અલગ પૂછ્યું કે શું અમે અમારી મરજીથી કોઈ પણ દબાણ વિના લગ્ન કરી રહ્યા છીએ. અમે હા કહી. પછી અમે રજિસ્ટર પર અમારી સહી કરી. મારા બંને મિત્રોએ પણ સાક્ષી તરીકે સહી કરી અને બધી કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી અમારા કોર્ટ મેરેજ થઈ ગયા. એ પળે અંજલિએ હળવા સ્મિત સાથે મારો હાથ પકડી લીધો. તેની આંખોમાં પહેલીવાર ખુશી દેખાઈ રહી હતી. પરંતુ અમે બંને જાણતા હતા કે અસલી પરીક્ષા હજુ બાકી હતી. હવે અમારે ઘરે જઈને અમારા પરિવારવાળાઓને બધું જ જણાવવાનું હતું. આખા રસ્તે અંજલિ વારંવાર મને પૂછી રહી હતી, જો તમારી માતાએ મને અપનાવવાની ના પાડી દીધી તો? મેં તેને ભરોસો અપાવ્યો કે ગમે તે થાય હું તારો સાથ ક્યારેય નહીં છોડું. પછી અમે બંને ઘરે પહોંચ્યા. આખા રસ્તે અંજલિ સાવ ચૂપ હતી. તેના ચહેરા પર ખુશી પણ હતી અને ડર પણ, કારણ કે તેને ખબર હતી કે હવે અમારા લગ્નની સૌથી મોટી પરીક્ષા શરૂ થવાની છે. જેવા અમે ઘરની બહાર પહોંચ્યા, મેં ઊંડો શ્વાસ લીધો અને ડોરબેલ વગાડી. થોડી જ સેકન્ડો પછી અમારી નોકરાણીએ દરવાજો ખોલ્યો. તેણે પહેલાં મને જોયો, પછી અંજલિને જોઈ. તેની નજર જેવી અંજલિના શેથામાં ભરેલા સિંદૂર અને ગળામાં પડેલા હાર પર ગઈ તો તે એક ક્ષણ માટે દંગ રહી ગઈ, પરંતુ કંઈ પણ બોલ્યા વિના એક તરફ ખસી ગઈ અને અમને અંદર આવવા દીધા. અમે બંને ધીમે ધીમે હોલ તરફ આગળ વધ્યા. મારું દિલ ખૂબ જ ઝડપથી ધડકી રહ્યું હતું. મેં મોટેથી અવાજ લગાવ્યો, માં, પિતાજી, જરા બધા લોકો હોલમાં આવી જાઓ. મારે તમારા સૌની સાથે એક જરૂરી વાત કરવી છે. મારો અવાજ સાંભળીને ઘરના બધા લોકો
પોતપોતાના રૂમમાંથી બહાર આવી ગયા. માતા સોફા પર આવીને બેસી ગઈ. પિતાજી પણ ત્યાં આવીને ઊભા રહી ગયા. મારો નાનો ભાઈ પણ ત્યાં ઊભો રહીને અમને જોવા લાગ્યો. બધાની નજર વારંવાર અંજલિ પર જઈ રહી હતી, કારણ કે કોઈને સમજાતું ન હતું કે આખરે આ છોકરી કોણ છે. મેં હિંમત કરીને કહ્યું, માં, આજે હું તમારા સૌને એક વાત કહેવા માંગુ છું. મેં અંજલિ સાથે લગ્ન કરી લીધા છે. આ સાંભળતા જ આખા હોલમાં એવો સન્નાટો છવાઈ ગયો, જાણે કોઈએ સમયને રોકી દીધો હોય. થોડી ક્ષણો સુધી કોઈની જીભમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. પછી માતા અચાનક ગુસ્સામાં પોતાની જગ્યાએથી ઉઠી અને ઝડપી પગલે મારી પાસે આવીને બોલી, તારી આટલી હિંમત કે તે અમારી વિરુદ્ધ જઈને લગ્ન કરી લીધા? આખરે એવો તે શું જાદુ કરી દીધો છે આ છોકરીએ તારા પર કે તને તારા મા બાપની ઇજ્જત પણ દેખાય નહીં? અમે તને આટલા વર્ષો પાળી પોસીને મોટો કર્યો અને બદલામાં તે અમને આ દિવસ બતાવ્યો. હું ચૂપચાપ તેમની વાતો સાંભળતો રહ્યો. ત્યારે દિયા પણ આગળ આવી અને મહેણા મારતા બોલી, કાર્તિક ભૈયા, આ તમે શું કરી દીધું? આખરે આ કઈ ગરીબ છોકરીને આપણા ઘરે લઈ આવ્યા કે તમને આપણા ખાનદાનની ઇજ્જત અને સ્ટેટસનો બિલકુલ પણ ખ્યાલ ન આવ્યો? આ છોકરી આપણા જેવા પરિવારમાં કેવી રીતે રહેશે? આને તો મોટા ઘરની રીતભાત પણ આવડતી નહીં હોય. લોકો શું કહેશે કે આટલા મોટા ઘરમાં કેવી વહુ આવી ગઈ? તેની વાતો સાંભળીને અંજલિએ શરમથી પોતાનું માથું વધારે નીચું કરી લીધું. તેની આંખોમાં આંસુ ભરાવા લાગ્યા, પરંતુ તેણે એક શબ્દ પણ ન કહ્યો. ત્યારે મારો નાનો ભાઈ હસતા હસતા બોલ્યો, ભાઈ, પહેલાં પોતાનો ખર્ચો તો જાતે ઉપાડી લો. હજુ સુધી તો ઘરવાળાઓના પૈસા પર જ જીવી રહ્યા છો. ઉપરથી એક બીજી જવાબદારી ઉપાડી લાવ્યા છો. હવે આની પણ જવાબદારી મા પિતાજી ઉઠાવશે કે શું? તેની આ વાતો સાંભળીને મને ખૂબ ખરાબ લાગ્યું, પરંતુ મેં મારી જાતને સંભાળી અને શાંત અવાજે કહ્યું, હું જાણું છું કે હજુ મારી નોકરી લાગી નથી, પરંતુ હું સતત કોશિશ કરી રહ્યો છું. મને ભરોસો છે કે મને ખૂબ જલ્દી નોકરી મળી જશે. હું કોઈના પર બોજ બનીને રહેવા માંગતો નથી. બસ થોડા દિવસોનો સાથ જોઈએ, એ પછી હું મારું ઘર અલગ કરી લઈશ. મેં માતા તરફ જોતા કહ્યું, માં, હું તમને માત્ર એટલી જ વિનંતી કરું છું કે અમને રહેવા માટે ઘરનો કોઈ નાનકડો રૂમ આપી દો. જ્યાં સુધી મને નોકરી નહીં મળી જાય ત્યાં સુધી અમે ત્યાં રહી લઈશું. પછી હું તમને ક્યારેય પરેશાન નહીં કરું. માતા થોડી વાર સુધી મારી સામે ઘૂરતી રહી. પછી તેમણે ગુસ્સામાં કહ્યું કે ઠીક છે, જો તારે આ છોકરી સાથે જ રહેવું છે તો રહે, પણ આ ઘરમાં તારા માટે કોઈ ઇજ્જત બચી નથી. સ્ટોર રૂમની બાજુમાં જે નાનકડો રૂમ છે, તમે બંને ત્યાં જઈને રહી શકો છો. બસ તેનાથી વધારે કોઈ પણ ચીજની અપેક્ષા રાખતો નહીં. તેમની વાત સાંભળીને મને દુઃખ તો ઘણું થયું, પણ ઓછામાં ઓછું માથું છુપાવવાની જગ્યા મળી ગઈ હતી. મેં અંજલિ તરફ જોયું અને ધીમેથી કહ્યું કે ચાલ, આપણે ત્યાં જ રહી લઈશું. અમે બંને અમારો સામાન લઈને તે નાના રૂમ તરફ આગળ વધ્યા. રૂમનો દરવાજો ખોલ્યો તો અંદર ધૂળ જમા થયેલી હતી. જૂનો એવો એક તૂટેલો પલંગ રાખેલો હતો. એક ખૂણામાં જૂનો કબાટ હતો અને છતનો પંખો પણ ખૂબ ધીમે ધીમે ચાલી રહ્યો હતો. રૂમમાં પ્રકાશ પણ બરાબર આવતો ન હતો, પરંતુ તેમ છતાં મેં હસતા હસતા અંજલિને કહ્યું કે કોઈ વાંધો નહીં, આજે નાનો રૂમ છે, પરંતુ એક દિવસ આપણું પણ મોટું ઘર હશે. અંજલિએ મારી તરફ જોયું, પણ તેના આંસુ રોકાઈ જ ન રહ્યા હતા. તે ચૂપચાપ પલંગ પર બેસી ગઈ અને રડવા લાગી. મેં તેની પાસે બેસીને તેનો હાથ પકડ્યો અને કહ્યું કે મને માફ કરી દે. તને લગ્ન પછી ખુશીઓ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ પહેલા જ દિવસે તારે આટલું બધું સહન કરવું પડી રહ્યું છે. તેને રડતા રડતા કહ્યું કે ના, આવી વાત ન કહો. મને કોઈ મોટા ઘર કે મોંઘા સામાનની જરૂર નથી. મને બસ તમારો સાથ જોઈએ. પરંતુ મને એ વાતનું દુઃખ છે કે મારા કારણે તમારી માતા તમારાથી નારાજ થઈ ગઈ. મેં તેના આંસુ લૂછ્યા અને કહ્યું, તું તારી જાતને ક્યારેય દોષ ન આપતી. જે થયું તે મારો નિર્ણય હતો અને હું મારા નિર્ણય પર ક્યારેય પસ્તાઈશ નહીં. હું તને દરેક સ્થિતિમાં ખુશ રાખીશ, ભલે મારે કેટલી પણ મહેનત કેમ ન કરવી પડે. પછી હું તેના માટે રસોડામાંથી પાણી લઈને આવ્યો. તેણે પાણી પીધું, પણ તેની આંખો હજુ પણ લાલ હતી. મેં તેને સમજાવી કે આજે જે લોકો આપણને મેણા મારી રહ્યા છે, એક દિવસ આ જ લોકો આપણા પર ગર્વ કરશે. બસ આપણે હિંમત હારવાની નથી. મારી વાત સાંભળીને તેણે ધીમેથી માથું હલાવ્યું. પછી અમે મળીને એ નાના રૂમની સફાઈ શરૂ કરી દીધી. મેં સાવરણી મારી, તેણે જૂની વસ્તુઓ એક તરફ મૂકી. પછી અમે મળીને રૂમને રહેવા લાયક બનાવ્યો. તે વખતે અમારી પાસે વધારે સામાન પણ ન હતો, માત્ર એક નાનકડી બેગ અને થોડા કપડાં હતા. પરંતુ તેમ છતાં અમે બંનેએ તે રૂમને અમારું ઘર માની લીધું હતું. સાંજ થવા લાગી ત્યારે નોકરાણી ચૂપચાપ અમારા રૂમમાં આવી અને બોલી, ભૈયા, મેં તમારા બંને માટે થોડું જમવાનું રાખી દીધું છે, કારણ કે માલકીને કહ્યું છે કે આજથી તમારા લોકોનું જમવાનું અલગ બનશે. પરંતુ મને તમારા બંને પર દયા આવી ગઈ, એટલે હું આ જમવાનું લઈ આવી. તેની વાત સાંભળીને મેં તેનો આભાર માન્યો અને જમવાનું અંદર રાખી દીધું. જમવાનું ખૂબ સાદું હતું, પરંતુ તે સમયે તે જ અમારા માટે કોઈ મિજબાનીથી કમ ન હતું. મેં અને અંજલિએ એક જ થાળીમાં જમ્યા. જમતા જમતા મેં જોયું કે અંજલિ વારંવાર મારી તરફ જોઈ રહી છે. મેં હસીને પૂછ્યું, શું થયું? તેણે હળવા સ્મિત સાથે કહ્યું, પહેલીવાર કોઈએ મને આટલું પોતાનું હોવાનો અહેસાસ કરાવ્યો. મારી પાસે આપવા માટે કંઈ પણ નથી, તેમ છતાં તમે મને તમારું નામ અને તમારો સાથ આપી દીધો. તેની વાત સાંભળીને મેં કહ્યું,
મને બદલામાં કંઈ નથી જોઈતું. બસ એટલો વાયદો કર કે ભલે જીવનમાં કેટલી પણ મુશ્કેલીઓ આવે, તું ક્યારેય મારો સાથ નહીં છોડે." તેણે તરત જ પોતાનો હાથ મારા હાથ પર મૂકી દીધો અને કહ્યું, "હું અંતિમ શ્વાસ સુધી તમારો સાથ નિભાવીશ." તે રાત્રે અમે બંને એ જ નાના રૂમમાં કોઈ પણ ફરિયાદ વિના સૂઈ ગયા. પરંતુ અમારા બંનેના હૃદયમાં એક જ સપનું હતું કે એક દિવસ મહેનત કરીને અમારું નસીબ બદલી દઈશું, અને એ જ ઘરમાં જ્યાં આજે અમારી બેઇજ્જતી થઈ રહી છે. એક દિવસ બધાની નજરમાં અમારી ઇજ્જત અને ઓળખ જાતે બનાવીને બતાવીશું." પછી ધીમે ધીમે ઘરનું વાતાવરણ વધુ ખરાબ થવા લાગ્યું. માતા દિયા અને મારી નાની બહેન ત્રણેયના મગજમાં અંજલિ માટે પહેલાથી જ નફરત ભરેલી હતી. તેથી એક દિવસ ત્રણેયે મળીને એક નવી ચાલ ચાલવાનો નિર્ણય લીધો. બપોરનો સમય હતો. બધા લોકો હોલમાં બેઠા હતા. ત્યારે દિયાએ માતાને કહ્યું, "માં, હું એક વાત કહું, આપણે દર મહિને નકામા નોકરાણી પાછળ આટલા પૈસા કેમ ખર્ચ કરીએ છીએ, જ્યારે આપણા ઘરમાં એક મફતની નોકરાણી પહેલાથી જ હાજર છે? આખરે અંજલિ આખો દિવસ કરે છે શું? ગામડેથી આવી છે, ઘરનું કામ કરતા તો એને આવડતું જ હશે. આની પાસે બધા કામ કરાવી લો, આપણા પૈસા પણ બચી જશે અને આને પણ ખબર પડી જશે કે મોટા ઘરમાં કેવી રીતે રહેવાય છે." માતાને તો પહેલાથી જ અંજલિ પસંદ નહોતી, તેથી તેમણે એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના દિયાની વાત માની લીધી. બીજા દિવસે નોકરાણીને કામેથી કાઢી મૂકવામાં આવી અને ઘરના બધા કામ અંજલિના માથે નાખી દેવામાં આવ્યા. જ્યારે મને આ વિશે કંઈ પણ ખબર નહોતી, કારણ કે હું દરરોજ સવારે નોકરીની શોધમાં ઘરની બહાર નીકળી જતો હતો અને સાંજે જ પાછો આવતો હતો. મારી પાછળ બિચારી અંજલિ પર ખૂબ જુલમ થતા હતા. તે રોજ સવારે સૌથી પહેલાં ઉઠતી, આખા ઘરમાં કચરા પોતા કરતી, પછી રસોડામાં જઈને બધા માટે નાસ્તો બનાવતી, ત્યાર પછી વાસણ ધોતી, કપડાં ધોતી, જમવાનું બનાવતી, ઘરની સાફ સફાઈ કરતી અને આખો દિવસ એક મિનિટ આરામ કર્યા વગર કામ કરતી રહેતી. પરંતુ કોઈ તેની મહેનતના વખાણ કરે એ તો દૂરની વાત હતી. ઉલટાનું દરેક નાની નાની વાત પર તેને ઠપકો આપવામાં આવતો હતો. જો જમવામાં મીઠું થોડું ઓછું થઈ જાય તો ઠપકો, જો ચા થોડી ઠંડી થઈ જાય તો ઠપકો, જો કોઈ કામમાં 5 મિનિટ મોડું થઈ જાય તો બધા મળીને તેને મહેણા મારવા લાગતા. પરંતુ અંજલિ ક્યારેય કોઈની સાથે દલીલ કરતી નહોતી. તે બસ ચૂપચાપ બધું સહન કરતી રહેતી, કારણ કે તેને ડર હતો કે જો તે કંઈક કહેશે તો ક્યાંક મારા અને ઘરવાળાઓ વચ્ચે ઝઘડો ન થઈ જાય. સાંજે જ્યારે હું ઘરે પાછો ફરતો ત્યારે તે હંમેશા હસતા હસતા મને કહેતી કે બધું ઠીક છે, તમે ચિંતા ન કરો. હું પણ તેની વાતો પર ભરોસો કરી લેતો, કારણ કે તેણે ક્યારેય મને પોતાની સાથે થઈ રહેલા જુલમ વિશે કંઈ જણાવ્યું ન હતું. થોડા દિવસો પછી મારી મહેનત રંગ લાવી. એક દિવસ હું ખૂબ ખુશ થઈને ઘરે પાછો ફર્યો. મારા ચહેરા પર સ્મિત હતું. જેવો હું અંદર આવ્યો, મેં ખુશીથી બધાને અવાજ લગાવ્યો, "માં, પિતાજી, બધા લોકો જરા અહીં આવો. મારે તમારા સૌને એક સારા સમાચાર આપવા છે." મારો અવાજ સાંભળીને બધા લોકો હોલમાં આવી ગયા. મેં હસતા હસતા કહ્યું, "મને એક નાનકડી પ્રાઇવેટ કંપનીમાં ઓફિસર આસિસ્ટન્ટની નોકરી મળી ગઈ છે. કંપની વધારે મોટી તો નથી, પણ કામ સારું છે અને દર મહિને અંદાજે પગાર હશે." મને લાગ્યું હતું કે આ સાંભળીને ઘરવાળા ખુશ થશે, પરંતુ અંજલિ સિવાય કોઈના ચહેરા પર ખુશી ન હતી. માતાએ બસ એટલું જ કહ્યું કે ઠીક છે, નોકરી મળી ગઈ તો કયો બહુ મોટો તીર મારી લીધો. નાનો ભાઈ હસીને બીજી તરફ જોવા લાગ્યો. દિયાએ પણ કોઈ ખાસ પ્રતિક્રિયા ન આપી, પરંતુ અંજલિની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે સૌથી પહેલાં મને અભિનંદન આપ્યા અને કહ્યું કે મને ખબર હતી તમને ચોક્કસ નોકરી મળશે. તે સમયે તેનું સ્મિત જોઈને મને ખૂબ શાંતિ મળી. ત્યાર પછી મારી રોજની નવી જિંદગી શરૂ થઈ ગઈ. હું દરરોજ સવારે વહેલા ઉઠીને ઓફિસ જતો રહેતો અને સાંજે પાછો ફરતો. મને લાગતું હતું કે હવે ધીમે ધીમે બધું ઠીક થઈ જશે, પરંતુ મારા ગયા પછી ઘરમાં અંજલિ સાથે શું થતું હતું તેની મને જરા પણ ખબર ન હતી. એક સવારની વાત છે, મારી રજા ન હતી, તેથી હું હંમેશાની જેમ ઓફિસ જતો રહ્યો. તે જ દિવસે દિયાને પણ બેંક જવાનું હતું. તેણે પોતાના કેટલાક મોંઘા કપડાં કાઢીને અંજલિની સામે ફેંકી દીધા અને બોલી, "સાંભળ, આને સારી રીતે ઇસ્ત્રી કરી દેજે. જો એક પણ કરચલી રહી ગઈ તો સારું નહીં થાય." તે દિવસે અંજલિની તબિયત પહેલાથી જ ઠીક ન હતી. તેને હળવો તાવ હતો અને વારંવાર ચક્કર પણ આવી રહ્યા હતા, પરંતુ તેણે કંઈ ન કહ્યું, કારણ કે જો ના પાડત તો પછી બધા મળીને તેને વધુ વાતો સંભળાવત. તે ધીમે ધીમે કપડાં પર ઇસ્ત્રી કરવા લાગી. ત્યારે અચાનક માતાએ જોરથી અવાજ લગાવ્યો, "અંજલિ, જરા અહીં આવ." તેણે જલ્દીથી ઇસ્ત્રી સીધી રાખી અને દોડીને માતા પાસે જતી રહી. માતાએ તેને રસોડામાંથી થોડો સામાન લાવવા મોકલી દીધી. તે જલ્દી કામ પતાવીને પાછી ફરી તો જોયું કે ઇસ્ત્રી વધુ સમય સુધી એક જ જગ્યાએ મૂકી રાખવાને કારણે દિયાનો મોંઘો ડ્રેસ થોડો બળી ગયો હતો. આ જોતાં જ તેના ચહેરાનો રંગ ઉડી ગયો. ત્યારે એ જ સમયે દિયા પણ ત્યાં આવી ગઈ. જેવી તેની નજર બળેલા ડ્રેસ પર પડી, તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે કંઈ પણ સાંભળ્યા વગર અંજલિના ગાલ પર જોરદાર એક લાફો મારી દીધો. અંજલિ લથડીને નીચે પડતા બચી, પરંતુ દિયાનો ગુસ્સો તેમ છતાં શાંત ન થયો. તેણે ગુસ્સામાં ગરમ ઇસ્ત્રી ઉઠાવી અને અંજલિનો હાથ પકડીને તેના હાથ પર મૂકી દીધી. ગરમ ઇસ્ત્રી અડતા જ અંજલિના મોંમાંથી દર્દથી ભરેલી જોરદાર ચીસ નીકળી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને હાથ તરત જ ખરાબ રીતે બળી ગયો.
તે દર્દથી કાંપવા લાગી, પરંતુ ત્યાં હાજર કોઈનું હૃદય પીગળ્યું નહીં. અને ત્યારે અવાજ સાંભળીને માતા પણ ત્યાં આવી ગઈ. અંજલિને લાગ્યું હતું કે કદાચ હવે માતા તેને બચાવશે, પરંતુ થયું સાવ ઉલટું. માતાએ દિયાને ઠપકો આપવાને બદલે તેની પીઠ થપથપાવી અને બોલી, શાબાશ બેટા, બિલકુલ સાચું કર્યું. જો આજે આને પાઠ નહીં ભણાવો તો કાલે આપણા માથા પર ચડી જશે. આવી છોકરીઓને તેમની ઓકાત યાદ અપાવવી પડે છે. માતાની વાતો સાંભળીને અંજલિનું હૃદય પૂરી રીતે તૂટી ગયું. તેણે પોતાનો બળેલો હાથ ઝુકાવી લીધો અને ચૂપચાપ માથું ઝુકાવીને ઊભી રહી, કારણ કે તેને ખબર હતી કે જો તેણે પોતાની સફાઈ આપવાની કોશિશ પણ કરી તો અહીં કોઈ તેની વાત સાંભળવાવાળું ન હતું. તે આ બધું ચૂપચાપ સહન કરતી રહી. તેણે ક્યારેય પણ મને પોતાની પર થઈ રહેલા જુલમ વિશે કંઈ ન જણાવ્યું, કારણ કે તે નહોતી ઈચ્છતી કે મારા કારણે ઘરમાં વધુ ઝઘડા થાય. હું રોજની જેમ સાંજે ઓફિસેથી ઘરે પાછો ફર્યો તો હંમેશાની જેમ તે હસતા હસતા મારી પાસે આવી, મારા હાથમાંથી બેગ લીધી, મારા માટે પાણી લઈને આવી અને પછી રસોડામાંથી જમવાનું કાઢીને મારી સામે મૂકી દીધું. તેના ચહેરા પર હંમેશાની જેમ સ્મિત હતું, પરંતુ આજે તેના સ્મિત પાછળ છુપાયેલું દર્દ હું મહેસૂસ કરી રહ્યો હતો. તે મારી પાસે બેસીને મને પૂછવા લાગી કે આજે તમારો દિવસ કેવો રહ્યો, ઓફિસમાં બધું ઠીક રહ્યું ને? મેં પણ હસીને કહ્યું કે હા, બધું ઠીક હતું. પછી અચાનક મારી નજર તેના હાથ પર પડી. તેનો હાથ ખરાબ રીતે બળેલો હતો. તેના પર મોટું લાલ નિશાન બનેલું હતું, જેને જોઈને હું ગભરાઈ ગયો. મેં તરત જ તેનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, અંજલિ, આ શું થયું તારા હાથને? આટલો ખરાબ રીતે બળી ગયો? તેણે એક ક્ષણ માટે મારી તરફ જોયું, પછી નજરો ઝુકાવી લીધી અને હસવાની કોશિશ કરતા બોલી, કાંઈ નહીં, બસ જમવાનું બનાવતી વખતે ભૂલથી ગરમ વાસણ હાથ પર અડી ગયું હતું એટલે બળી ગયો. હું તેની આંખોમાં જોઈ રહ્યો હતો. મને સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તે મારી સાથે જૂઠું બોલી રહી છે. મેં કહ્યું, અંજલિ, જમવાનું બનાવતી વખતે હાથ આવી રીતે નથી બળતો, અને જો બળી પણ જાય તો તે આના પર કોઈ દવા કેમ ન લગાવી? તેણે ફરી એ જ વાત દોહરાવી કે કંઈ નથી થયું, તમે ચિંતા ન કરો, હું ઠીક છું. પરંતુ મારું મન માનવા તૈયાર ન હતું. મને લાગી રહ્યું હતું કે ચોક્કસ કોઈ વાત છે જે તે મારાથી છુપાવી રહી છે. હું તરત જ ફ્રીજ પાસે ગયો, ત્યાંથી બરફ કાઢ્યો અને તેના હાથ પર ધીમે ધીમે લગાવવા લાગ્યો. તે દર્દથી સહેજ કંપી ઉઠી, પરંતુ તેમ છતાં હસવાની કોશિશ કરતી રહી. મેં તેના હાથ પર મલમ પણ લગાવ્યો અને કહ્યું કે પોતાનું ધ્યાન રાખ્યા કર, તું આખો દિવસ કામ કરતી રહે છે, જો તને કંઈ પણ થઈ ગયું તો મને ખૂબ ખરાબ લાગશે. તેણે મારી તરફ જોયું અને બસ એટલું જ કહ્યું કે મને કંઈ નહીં થાય, તમે બસ તમારું ધ્યાન રાખો, તમારી નોકરી હમણાં નવી નવી લાગી છે, મહેનતથી કામ કરો. હું તેની વાત સાંભળીને ચૂપ થઈ ગયો, પરંતુ મારા મનમાં ક્યાંક ને ક્યાંક શંકા બેસી ગઈ હતી કે તે મારી સાથે સાચું નથી કહી રહી. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા. હું દરરોજ સવારે ઓફિસ જતો રહેતો અને સાંજે પાછો આવતો. અંજલિ હંમેશાની જેમ ઘરનું બધું કામ કરતી રહેતી અને ક્યારેક પણ પોતાના દર્દનો અહેસાસ મને થવા દેતી ન હતી. એક દિવસ સાંજનો સમય હતો. હું ઓફિસેથી થોડો મોડો ઘરે પહોંચ્યો. જેવો અંદર આવ્યો તો જોયું કે હોલમાં બધા લોકો બેઠા હતા. માતા સોફા પર હતી. દિયા અને મારો નાનો ભાઈ આકાશ પણ હમણાં જ બહારથી પાછા ફર્યા હતા. માતા તેમને જોઈને ખૂબ પ્રેમથી બોલી, અરે મારા બાળકો, આવી ગયા તમે લોકો? બહુ થાકી ગયા હશો, આવો બેસો. હું હમણાં જ અંજલિને કહું છું કે તમારા માટે ગરમા ગરમ જમવાનું પીરસી દે. આખરે આખો દિવસ આટલી મહેનત જે કરો છો. તેમના અવાજમાં એટલો પ્રેમ હતો કે હું થોડી ક્ષણો માટે તેમને જોતો જ રહી ગયો, કારણ કે આજ માતા અંજલિ સાથે હંમેશા નોકરો જેવો વ્યવહાર કરતી હતી. ત્યારે મારી નજર આકાશના હાથમાં રહેલા મીઠાઈના મોટા ડબ્બા પર ગઈ. માતાએ હસીને પૂછ્યું, અરે બેટા, આ મીઠાઈ કઈ ખુશીમાં લાવ્યા છો? ત્યારે આકાશ ખુશીથી બોલ્યો, માં, પહેલાં બધાનું મોં મીઠું કરાવો, પછી જણાવું છું. માતાએ હસતા હસતા તેના મોંમાં મીઠાઈનો એક ટુકડો મૂક્યો તો તે બોલ્યા, માં, આજે મારું પ્રમોશન થઈ ગયું. હવે હું બેંકમાં ચીફ મેનેજર બની ગયો છું અને મારો પગાર મહિને 80,000 થઈ ગયો છે. આ સાંભળતા જ માતા ખુશીથી ઉછળી પડી. તેમણે તરત જ આકાશને ગળે લગાવી લીધો અને બોલી, મને ખબર હતી મારો દીકરો એક દિવસ બહુ મોટો માણસ બનશે. પિતાજી પણ હસી રહ્યા હતા. દિયા તો ખુશીના માર્યા ફૂલી સમાતી ન હતી. તેણે ગર્વથી કહ્યું, જોયું માં, મેં કહ્યું હતું ને કે આકાશ બહુ જલ્દી પ્રગતિ કરશે. આખા ઘરમાં ખુશીનો માહોલ બની ગયો. ત્યારે જ માતાએ જોરથી અવાજ લગાવ્યો, અંજલિ ક્યાં છે? જલ્દી બહાર આવ અને બધા માટે મીઠાઈ લઈને આવ. અંજલિ રસોડામાંથી જલ્દી બહાર આવી. તેના હાથ હજુ પણ બરાબર સાજા થયા ન હતા. તેમ છતાં તેણે કંઈ પણ કહ્યા વગર બધાને મીઠાઈ પીરસવાની શરૂ કરી દીધી. પરંતુ કોઈએ એકવાર પણ તેને એમ ન પૂછ્યું કે તે કેવી છે અથવા આખો દિવસ તેણે કંઈ ખાધું પણ છે કે નહીં. બધા લોકો માત્ર આકાશની સફળતાની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે આકાશે ખુશીમાં કહ્યું, માં, આજે ઘરમાં પાર્ટી થશે, મારા બધા મિત્રો આવશે, ઓફિસના કેટલાક લોકો પણ આવશે. આજે ખૂબ ધામધૂમથી ઉજવણી કરીશું. માતાએ તરત જ કહ્યું, બિલકુલ થશે બેટા. હા, આજે આખા ઘરમાં ખુશીનો માહોલ રહેશે. પછી તેમણે અંજલિ તરફ ફરીને કહ્યું, સાંભળી લીધું ને? આજે રાતનું બધું જમવાનું તું એકલી બનાવીશ. કોઈ કમી રહેવી ન જોઈએ. જાત જાતના શાક, મીઠાઈ, નાસ્તો બધું જ તૈયાર હોવું જોઈએ. જો કોઈ વસ્તુમાં ખામી રહી ગઈ તો સારું નહીં થાય. અંજલિએ ચૂપચાપ માથું હલાવીને હા પાડી દીધી અને પછી રસોડામાં જતી રહી. હું આ બધું જોઈ રહ્યો હતો.
મારા મનમાં વારંવાર એ જ સવાલ ઉઠી રહ્યો હતો કે આખરે આ ઘરમાં દરેક ખુશીનો બોજ માત્ર અંજલિના ખભા પર જ કેમ નાખી દેવામાં આવે છે. પરંતુ તે સમયે હું માહોલ ખરાબ કરવા માંગતો ન હતો, તેથી હું પણ ચૂપ રહ્યો. ત્યાં રસોડામાં અંજલિ એકલી સતત કલાકો સુધી જમવાનું બનાવતી રહી. તેનો બળેલો હાથ હજુ પણ પૂરી રીતે સાજો થયો ન હતો. તેમ છતાં તે દર્દ સહન કરતા બધા માટે પકવાન તૈયાર કરી રહી હતી, કારણ કે તેને ખબર હતી કે જો જરા સરખી પણ ભૂલ થઈ તો ફરી એકવાર તેણે બધાના ગુસ્સાનો સામનો કરવો પડશે. પછી માતાએ અચાનક મને અવાજ આપ્યો અને બોલી, બેટા, મારી તબિયત કંઈ ઠીક નથી લાગી રહી. તું જરા મેડિકલ સ્ટોરમાંથી મારી દવા લેતો આવ. મેં કંઈ પણ વિચાર્યા વિના તરત હા પાડી દીધી અને દવા લેવા માટે ઘરની બહાર નીકળી ગયો. મને જરા પણ અંદાજો ન હતો કે મારા ગયા પછી અંજલિ સાથે ફરી કંઈક ખરાબ થવાનું છે. અહીં ઘરમાં સવારથી જ પાર્ટીની તૈયારીઓ ચાલી રહી હતી અને અંજલિ એકલી આખા ઘરનું કામ સંભાળી રહી હતી. તેણે સવારથી એક કોળિયો પણ ખાધો ન હતો. પહેલાં આખા ઘરની સફાઈ કરી, પછી બધા માટે નાસ્તો બનાવ્યો, ત્યાર પછી બપોરનું જમવાનું અને પછી સાંજની પાર્ટીની તૈયારી. સતત કલાકો સુધી રસોડામાં ઊભા રહેવાને કારણે તેનું શરીર જવાબ આપવા લાગ્યું હતું. તેને વારંવાર ચક્કર આવી રહ્યા હતા. તેની આંખો સામે અંધારા છવાવા લાગ્યા હતા. પરંતુ તેમ છતાં તે કોઈક રીતે પોતાની જાતને સંભાળીને કામ કરતી જઈ રહી હતી. ત્યારે તે લથડી અને લગભગ પડવાની જ હતી કે માતાએ તેને જોઈ લીધી. માતા તરત દિયા પાસે ગઈ અને ધીમા અવાજે બોલી, બેટા, જો આણે સવારથી કંઈ ખાધું નથી. જો આ અત્યારે બેભાન થઈને મહેમાનોની સામે પડી ગઈ તો આપણી બદનામી થઈ જશે. જા અને થોડું જે વધેલું જમવાનું છે તે જ આપી દે, જેથી કામ કરવા લાયક રહે. માતાને તેની તબિયતની નહીં પણ પોતાની ઇજ્જતની ચિંતા હતી. દિયાએ ગુસ્સાથી અંજલિ તરફ જોયું, પછી રસોડામાંથી થોડું વધેલું શાક અને એક થાળીમાં નાખીને તેની સામે મૂકી દીધું અને બોલી, લે, આજ ખાઈ લે, વધારે નખરા ન બતાવતી. અંજલિએ કંઈ પણ બોલ્યા વગર તે થાળી ઉપાડી લીધી, કારણ કે તેને સાચે જ ખૂબ ભૂખ લાગી હતી. ત્યારે એ જ સમયે દિયાની બેંકમાં સાથે કામ કરવાવાળી તેની એક બહેનપણી ઘરે આવી ગઈ. તેને અંદર આવતા જ અંજલિને જોઈ, જે રસોડાના ખૂણામાં બેસીને વધેલું જમવાનું ખાઈ રહી હતી. તેને આશ્ચર્યથી પૂછ્યું, અરે દિયા, આ કોણ છે? મેં તો આને પહેલાં ક્યારેય નથી જોઈ. દિયાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના હસીને કહ્યું, અરે આ અમારા ઘરની નવી નોકરાણી છે. અમારી જૂની નોકરાણી તેના ગામ જતી રહી, એટલે થોડા દિવસો માટે આને કામે રાખી લીધી છે. તેની વાત સાંભળીને તેની બહેનપણીએ બસ એટલું જ કહ્યું, સારું. પછી થોડીવાર બેસીને બાકીના લોકોને મળી અને જતી રહી. અંજલિએ આ બધું સાંભળ્યું પણ હંમેશાની જેમ ચૂપ રહી. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. ત્યારે જ હું દવા લઈને ઘરે પાછો પહોંચ્યો. જેવો અંદર આવ્યો તો મેં વિચાર્યું, પહેલાં રસોડામાં જઈને જોઈ લઉં કે અંજલિએ ખાધું કે નહીં. હું જેવો કિચનમાં પહોંચ્યો તો સામેનું દૃશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી પત્ની એક ખૂણામાં બેસીને વધેલું ખાવાનું ખાઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા અને તેના ચહેરા પર અપમાન સાફ દેખાઈ રહ્યું હતું. મારું દિલ તૂટી ગયું. મેં તરત જ તેના હાથમાંથી થાળી હટાવી, તેનો હાથ પકડ્યો અને તેને લઈને સીધો હોલમાં આવી ગયો, જ્યાં બધા મહેમાનો બેઠા હતા. મેં ગુસ્સામાં ઊંચા અવાજે કહ્યું, માં, આ બધું શું થઈ રહ્યું છે? આ મારી પત્ની છે, આ ઘરની વહુ છે, કોઈ નોકરાણી નથી. તમે આની આવી હાલત કેવી રીતે કરી નાખી? મારો અવાજ સાંભળીને બધા મહેમાનો અમારી તરફ જોવા લાગ્યા. ત્યારે દિયાની એ જ બહેનપણી પણ આશ્ચર્યથી બોલી, પણ દિયા, તો મેં હમણાં જ કહ્યું કે આ તમારા ઘરની નોકરાણી છે અને કાર્તિક કહી રહ્યો છે કે આ તેની પત્ની છે. આખરે સાચું શું છે? આખા મહોલ્લામાં સન્નાટો છવાઈ ગયો. કોઈની પાસે કોઈ જવાબ ન હતો. મેં બધાની સામે કહ્યું કે હા, આ મારી પત્ની છે. મેં આની સાથે મારી મરજીથી લગ્ન કર્યા છે. આ ગરીબ જરૂર છે, પરંતુ આનું આત્મસન્માન કોઈનાથી કમ નથી. અને આજે જે રીતે આની સાથે વ્યવહાર કરવામાં આવ્યો છે તેના માટે મને શરમ આવી રહી છે. મારી વાત સાંભળીને માતા ગુસ્સામાં મારી પાસે આવી અને દાંત પીસતા બોલી, તું આ શું તમાશો કરી રહ્યો છે? બધાની સામે આપણા ખાનદાનની ઇજ્જત ધૂળમાં મેળવી રહ્યો છે. ચૂપચાપ તારી પત્નીને લઈને રૂમમાં જા. મેં તેમની આંખોમાં આંખ નાખીને કહ્યું કે ના માં, હવે બસ બહુ થઈ ગયું. હું આને રૂમમાં નહીં લઈને જાઉં, પરંતુ હવે અમે બંને આ ઘરમાં જ નહીં રહીએ. આટલું કહીને હું અંજલિને લઈને મારા રૂમમાં જતો રહ્યો. ત્યાં પહોંચીને મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, હવે તારે એક દિવસ પણ અહીં રહેવાની જરૂર નથી. સવાર થતાં જ આપણે આ ઘર કાયમ માટે છોડી દઈશું. તેણે મને રોકવાની કોશિશ કરી, પરંતુ મારો નિર્ણય પાકો હતો. તે રાત્રે અમે બંનેએ જેમ તેમ રાત પસાર કરી, પરંતુ સવાર થતાં જ મને ઓફિસેથી અચાનક જરૂરી કોલ આવી ગયો. મારે તરત જવું પડ્યું. મેં અંજલિને કહ્યું, તું કોઈ પણ સંજોગોમાં રૂમની બહાર ન નીકળતી. હું જલ્દી જ પાછો આવીશ અને પછી આપણે બંને અહીંથી જતા રહીશું. તેણે હામાં માથું હલાવ્યું અને હું ઓફિસ જતો રહ્યો. પરંતુ મારા ગયા પછી તરત માતા અને દિયા ફરી તેના રૂમમાં પહોંચી ગઈ. તેને જબરજસ્તી બહાર બોલાવી અને ઘરના કામ કરવાનું કહ્યું. અંજલિએ ના પાડી તો બંને તેની સામે ઝઘડવા લાગી. વાત એટલી વધી ગઈ કે સીડીઓ પાસે ધક્કામુક્કી થવા લાગી અને ત્યારે જ અંજલિનું સંતુલન બગડી ગયું. તે સીડીઓ પરથી ગબડી નીચે જઈ પડી. તેનું માથું ચીડી સાથે અથડાયું અને હાથ પગ પણ છોલાઈ ગયા. દર્દથી તેની ચીસ નીકળી ગઈ, પરંતુ કોઈએ તેને ઉઠાવવાની કોશિશ પણ ન કરી. સાંજે જ્યારે હું ઓફિસેથી ઘરે પાછો ફર્યો ત્યારે ઘરની અંદર આવતા જ મેં જોયું, અંજલિ સીડીઓ નીચે બેસીને રડી રહી હતી. તેના માથામાંથી થોડું લોહી નીકળી રહ્યું હતું અને તેના ચહેરા પર દર્દ સાફ દેખાઈ રહ્યું હતું.
હું દોડીને તેની પાસે ગયો, તેને સંભાળી અને ગભરાઈને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું, કોણે કર્યું તારી સાથે? તેણે હંમેશાની જેમ જૂઠું બોલી દીધું અને બોલી, કંઈ નહીં, મારો પગ લપસી ગયો હતો. મેં તેની આંખોમાં જોતા કહ્યું કે ના અંજલિ, મારી સાથે જૂઠ ન બોલ, હું તને ઓળખું છું. ત્યારે મારી નજર ઉપર ઊભેલી માતા અને દિયા પર ગઈ. તેમના ચહેરા જોઈને મને બધું સમજાઈ ગયું. હું ગુસ્સામાં તેમની પાસે પહોંચ્યો અને કહ્યું, માં, તમે લોકો આટલા પથ્થરદિલ કેવી રીતે હોઈ શકો છો? તે ગરીબ છોકરી છે. એનો મતલબ એ નથી કે તેની સાથે જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવે. લોકો તો જાનવરો પર પણ આટલો જુલમ નથી કરતા જેટલો તમે મારી પત્ની પર કર્યો છે. તમે તેને સીડીઓ પરથી ધક્કો આપ્યો છે. પરંતુ માતા અને દિયા બંને ચૂપ રહી. મેં એક ક્ષણ પણ ત્યાં રોકાવું યોગ્ય ન સમજ્યું. હું તરત જ અંજલિને લઈને ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે તેના માથા પર પાટો બાંધ્યો, દવાઓ આપી અને આરામ કરવાની સલાહ આપી. ત્યાંથી પાછા આવતા જ મેં અંજલિને કહ્યું, તારો સામાન બાંધી લે, હવે આપણે અહીં 1 મિનિટ પણ નહીં રોકાઈએ. તેણે કંઈ પણ બોલ્યા વગર પોતાની નાનકડી બેગ ઉપાડી અને અમે બંને ઘરની બહાર નીકળવા લાગ્યા. ત્યારે જ ગેટ પર માતા અને મારો નાનો ભાઈ આકાશ ઊભા રહી ગયા. માતાએ ગુસ્સાથી કહ્યું, જો તું આ ઘરની બહાર જઈ રહ્યો છે તો કાયમ માટે જતો રહે, અને યાદ રાખજે, આજ પછી આ ઘરની એક પણ વસ્તુ પર તારો કોઈ હક નહીં રહે અને અમારી મિલકતમાંથી એક પૈસો પણ નહીં મળે. તેમની વાત સાંભળીને મને દુઃખ જરૂર થયું, પરંતુ મેં ડર્યા વગર જવાબ આપ્યો, મને તમારી દોલત નથી જોઈતી, મને મારી મહેનત પર ભરોસો છે અને જ્યાં સુધી આ ઘરનો સવાલ છે, આજ પછી હું ક્યારેય પાછા વળીને અહીં જોઈશ પણ નહીં. આટલું કહીને મેં અંજલિનો હાથ મજબૂતીથી પકડ્યો અને પાછળ જોયા વગર કાયમ માટે તે ઘરથી નીકળી ગયો. કારણ કે હવે મારા માટે સૌથી મોટી દોલત મારું આત્મસન્માન અને મારી પત્નીનું સન્માન હતું. અંજલિએ મારો હાથ મજબૂતીથી પકડ્યો અને હસતા હસતા બોલી, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. મારી પાસે ભલે મોટું ઘર નથી, પરંતુ મારી માતાનું એક નાનકડું ઘર છે. આપણે બંને ત્યાં જઈને રહીશું. ઘર કાચું છે, દિવાલો પણ જૂની છે અને છત પણ જગ્યાએથી તૂટેલી છે, પરંતુ ત્યાં આપણું કોઈ અપમાન નહીં કરે. આપણે બંને મહેનત કરીશું અને આપણી નવી જિંદગી શરૂ કરીશું. તેની વાતો સાંભળીને મારા ચહેરા પર પણ થોડી આશા પાછી આવી ગઈ. મેં કહ્યું, મને મહેલોની જરૂર નથી, બસ તારો સાથ જોઈએ. પછી અમે બંને ત્યાં પહોંચી ગયા. ઘર સાચે જ ખૂબ નાનું હતું. દરવાજો પણ જૂનો હતો. દિવાલો પર જગ્યાએ તિરાડો હતી અને ઘણા દિવસોથી બંધ રહેવાને કારણે ચારે તરફ ધૂળ જમા થયેલી હતી. પરંતુ અંજલિએ અંદર પગ મૂકતા જ કહ્યું, આજ આપણું ઘર છે અને જોજો, એક દિવસ આપણે આને પણ ખૂબ સુંદર બનાવી દઈશું. તેણે મોડું કર્યા વગર સાવરણી ઉઠાવી અને આખા ઘરની સફાઈ કરવા લાગી. મેં પણ તેનો હાથ બટાવ્યો. અમે બંને મળીને જૂની તૂટેલી વસ્તુઓ એક તરફ મૂકી, ફ્લોર સાફ કર્યો અને ઘરને રહેવાલાયક બનાવી દીધું. મારી પાસે જે થોડા ઘણા પૈસા બચ્યા હતા, હું બજાર ગયો અને થોડું રાશન ખરીદીને લઈ આવ્યો, જેમાં લોટ, દાળ, ચોખા, તેલ અને કેટલોક જરૂરી સામાન હતો. સાંજે અંજલિએ પહેલીવાર તેના ઘરના રસોડામાં જમવાનું બનાવ્યું. અમે બંને જમીન પર બેસીને એક જ થાળીમાં જમવા લાગ્યા. તે સમયે અમારી પાસે ન તો સારું ફર્નિચર હતું અને ન તો કોઈ સુવિધા હતી, પરંતુ તેમ છતાં અમારા બંનેના ચહેરા પર શાંતિ હતી, કારણ કે હવે અમને કોઈ મહેણું મારવાવાળું ન હતું. તે રાત્રે સૂતી વખતે છતમાંથી હવા આવી રહી હતી. ક્યાંકથી પાણી ટપકવાના નિશાન પણ સાફ દેખાઈ રહ્યા હતા. પરંતુ અંજલિ હસીને બોલી, મને તો આ ઘર કોઈ મહેલથી કમ નથી લાગી રહ્યું, કારણ કે અહીં આપણે બંને આપણા મનથી રહી શકીએ છીએ. તેની વાત સાંભળીને મેં તેનો હાથ પકડી લીધો અને કહ્યું, હું વાયદો કરું છું, એક દિવસ તને આનાથી પણ સારું ઘર આપીશ, જ્યાં તને ક્યારેય કોઈ ચીજની કમી નહીં રહે. બીજા દિવસે સવારે અંજલિ હંમેશાની જેમ વહેલી ઉઠી ગઈ. તેણે ઘરની બહાર આંગણામાં પાણી છાંટ્યું, પછી ચા બનાવી અને મને ઉઠાડીને બોલી, જલ્દીથી તૈયાર થઈ જાવ, તમારે ઓફિસ પણ જવાનું છે. હું તૈયાર થઈને નાસ્તો કરીને ઓફિસ જવા નીકળી ગયો. આખા રસ્તે હું એ જ વિચારી રહ્યો હતો કે હવે ધીમે ધીમે બધું ઠીક થવા લાગશે. પરંતુ કદાચ નસીબ હજુ અમારી વધુ પરીક્ષા લેવા માંગતું હતું. હું હંમેશાની જેમ સમયસર ઓફિસે પહોંચ્યો, પરંતુ આજે ત્યાંનો માહોલ બિલકુલ અલગ હતો. બધા કર્મચારીઓ એક જગ્યાએ ભેગા થઈને અંદરો-અંદર ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. બધાના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મને કંઈ સમજ ન પડી. ત્યારે થોડીવાર પછી કંપનીના માલિક બહાર આવ્યા અને તેણે અમારા સૌને મીટિંગ માટે બોલાવી લીધા. અમે બધા હોલમાં જઈને ઊભા રહી ગયા. માલિકનો ચહેરો ખૂબ ઉદાસ હતો. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, મિત્રો, મારે ખૂબ દુઃખ સાથે એક જરૂરી વાત જણાવવી પડી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી આપણી કંપની સતત ખોટમાં ચાલી રહી છે. કામ ખૂબ ઓછું થઈ ગયું છે અને ખર્ચ ઉપાડવો મુશ્કેલ થઈ ગયો છે. અમે કંપનીને બચાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ હવે મજબૂરીમાં અમારે કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢવા પડી રહ્યા છે. તેમની વાત સાંભળીને આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. દરેક જણ ડરી ગયા કે ખબર નહીં કોનું નામ આવવાનું છે. પછી તેમણે એક એક કરીને કેટલાક નામ વાંચવાના શરૂ કર્યા. અચાનક મેં મારું નામ સાંભળ્યું. મારા કાનને જાણે વિશ્વાસ ન થયો. હું થોડી ક્ષણો માટે બિલકુલ ચૂપ ઊભો રહી ગયો. મેં ક્યારેય મારા કામમાં બેદરકારી પણ નહોતી કરી. હું હંમેશા સમયસર ઓફિસે આવતો હતો અને પૂરી ઈમાનદારીથી કામ કરતો હતો. છતાં પણ કંપનીની મજબૂરીના કારણે મારી નોકરી જતી રહી. માલિક મારી પાસે આવ્યા અને બોલ્યા, કાર્તિક,
અમને તારા કામથી ક્યારેય કોઈ ફરિયાદ રહી નથી, પરંતુ સંજોગો એવા છે કે અમે મજબૂર છીએ. જો ભવિષ્ય કંપનીની સ્થિતિ સુધરી તો સૌથી પહેલાં તને જ પાછો બોલાવવામાં આવશે. તેમણે મને છેલ્લા મહિનાનો પગાર અને કેટલાક જરૂરી કાગળો આપ્યા. મેં ભારે હૈયે તેમનો આભાર માન્યો અને મારો નાનકડો સામાન સમેટીને ઓફિસની બહાર નીકળી આવ્યો. બહાર રસ્તા પર ઊભા રહીને હું ઘણીવાર સુધી ચૂપ રહ્યો. મારા મગજમાં બસ એક જ વાત ઘૂમી રહી હતી કે હવે ઘર કેવી રીતે ચાલશે, અંજલિને શું કહીશ. તેણે આટલી મુશ્કેલીઓ પછી હસવાનું શરૂ કર્યું હતું. જો તેને ખબર પડશે કે મારી નોકરી પણ જતી રહી તો તેને કેટલું દુઃખ થશે. હું ધીમે ધીમે ઘર તરફ ચાલવા લાગ્યો. રસ્તામાં મારી નજર એ દરેક દુકાન પર પડી રહી હતી જ્યાં લોકો પોતાના પરિવાર માટે સામાન ખરીદી રહ્યા હતા, અને હું વિચારી રહ્યો હતો કે હવે અમારા ઘરનું રાશન કેવી રીતે આવશે, કરિયાણાવાળું ઉધાર કેવી રીતે ચૂકવીશ, અને આવનારા દિવસોમાં શું થશે. પરંતુ પછી બીજી જ ક્ષણે મને અંજલિની વાત યાદ આવી, જ્યારે તેણે કહ્યું હતું કે આપણે બંને સાથે જઈએ તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી. બસ એ જ વાત મને થોડી હિંમત આપી. મેં મારા આંસુ રોકી લીધા અને મનોમન નક્કી કર્યું કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન આવે, હું હાર નહીં માનું. હું ફરીથી નોકરી શોધીશ, રાત દિવસ મહેનત કરીશ, પરંતુ અંજલિની આંખોમાં ફરીવાર આંસુ નહીં આવવા દઉં. એ જ વિચારતા વિચારતા હું ભારે કદમે મારા નાના ઘર તરફ આગળ વધવા લાગ્યો, જ્યાં મને ખબર હતી કે કોઈ મારી રાહ જોઈ રહ્યું છે અને મને જોઈને હંમેશની જેમ હસીને એ જ પૂછશે કે તમારો દિવસ કેવો રહ્યો. હું ભારે હૈયે ઘરે પહોંચ્યો. જેવો મેં દરવાજો ખોલ્યો, અંજલિ હંમેશાની જેમ હસતા હસતા મારી પાસે આવી, પરંતુ મારા ચહેરાની ઉદાસી જોતાં જ તે સમજી ગઈ કે ચોક્કસ કંઈક ખોટું થયું છે. તેણે ધીમેથી પૂછ્યું કે શું વાત છે, તમે આટલા પરેશાન કેમ લાગી રહ્યા છો. મેં તેની સામે બેસીને તેને પૂરી વાત કહી દીધી કે કંપની બંધ થવાની હાલતમાં હતી અને મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. મારી વાત સાંભળીને તે થોડી ક્ષણો માટે ચૂપ રહી, પરંતુ બીજી ક્ષણે તેણે મારો હાથ પકડી લીધો અને હસીને બોલી, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. ઉપરવાળો એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો પણ ખોલી દે છે. આપણે બંને સાથે છીએ તો પછી ડર કઈ વાતનો. હું જાણું છું કે તમે મહેનતુ છો, તમને બહુ જલ્દી બીજી નોકરી મળી જશે. તેની વાતોએ મારી તૂટેલી હિંમતને ફરીથી ઊભી કરી દીધી. ઘરમાં થોડું ઘણું રાશન રાખેલું હતું અને મારી પાસે પણ થોડા પૈસા બચેલા હતા. તેથી અમે નક્કી કર્યું કે જ્યાં સુધી નવી નોકરી ન મળે ત્યાં સુધી જેમ તેમ કામ ચલાવીશું. ધીમે ધીમે થોડા દિવસો પસાર થવા લાગ્યા. ઘરના ખર્ચા વધી રહ્યા હતા, પરંતુ આવક બિલકુલ ન હતી. એવામાં અંજલિએ પોતે જ એક રસ્તો કાઢી લીધો. તેના બાળપણથી સિલાઈનું કામ આવડતું હતું. તેણે મહોલ્લાની સ્ત્રીઓના કપડાં સીવવાનું શરૂ કરી દીધું. પહેલાં એક બે લોકો આવ્યા, પછી ધીમે ધીમે તેની સિલાઈના વખાણ આખા મહોલ્લામાં ફેલાવા લાગ્યા. હવે દરરોજ કોઈને કોઈ કપડાં આપવા આવી જતું. તેને જે થોડા ઘણા પૈસા મળતા તેનાથી ઘરનો ખર્ચ કોઈક રીતે ચાલવા લાગ્યો. ત્યાં હું પણ રોજ સવારે જલ્દી નીકળી જતો અને આખા શહેરમાં નોકરીની શોધ કરતો. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપ્યા, ઘણી જગ્યાએ રિજેક્ટ થયો, પરંતુ મેં હિંમત ન હારી. આખરે ઘણા દિવસોની મહેનત પછી મને એક નાનકડી કપડાની ફેક્ટરીમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની નોકરી મળી ગઈ. મારો પગાર માત્ર 15,000 મહિને હતો, પરંતુ તે સમયે મારા માટે આ જ બહુ મોટી વાત હતી. મારું કામ કોમ્પ્યુટરમાં રોજનો રેકોર્ડ અપડેટ કરવો, નવા ઓર્ડરની માહિતી નોંધવી, માલ આપવા અને જવાનો હિસાબ લખવો, સ્ટોકનો રેકોર્ડ સંભાળવો, બિલની એન્ટ્રી કરવી અને ફેક્ટરીની ઓફિસનું બાકીનું જરૂરી કોમ્પ્યુટરવાળું કામ જોવાનું હતું. નોકરી નાની જરૂર હતી, પરંતુ ઈમાનદારીથી મહેનત કરવાની તક મળી ગઈ હતી. મને લાગ્યું હવે ધીમે ધીમે આપણી જિંદગી ફરીથી સચવાઈ જશે. હવે મારી રોજની દિનચર્યા નક્કી થઈ ગઈ હતી. હું સવારે જલ્દી ઉઠતો, અંજલિ મારા માટે ચા અને સાદો નાસ્તો બનાવતી, પછી હું ફેક્ટરી જતો રહેતો અને તે ઘરે સિલાઈનું કામ કરતી રહેતી. સાંજે જ્યારે હું પાછો ફરતો ત્યારે અમે બંને બેસીને આખો દિવસની વાતો કરતા અને આવનારા સમય વિશે સપના જોતા. એક સાંજે જ્યારે હું કામ પરથી પાછો ઘરે પહોંચ્યો, જોયું કે અંજલિ ફ્લોર પર બેઠી હતી. તેની સામે કેટલાક પુસ્તકો ખુલ્લા હતા. તેના હાથમાં એક જાડું પુસ્તક હતું જેનું નામ હતું ભારતીય રાજ્ય વ્યવસ્થા, ઇન્ડિયન પોલિટી. તેની પાસે ઇતિહાસ, ભૂગોળ, અર્થવ્યવસ્થા, સામાન્ય જ્ઞાન અને બીજા ઘણા પુસ્તકો પણ રાખેલા હતા. હું આશ્ચર્યચકિત થઈને તેની પાસે બેસી ગયો અને હસીને પૂછ્યું, અંજલિ, આ કેવા પુસ્તકો છે? તું શું વાંચી રહી છે? મારી વાત સાંભળીને તેણે ધીમેથી પુસ્તક બંધ કર્યું અને થોડી ક્ષણો સુધી ચૂપ બેસી રહી, જાણે વિચારી રહી હોય કે મને બધું જણાવે કે નહીં. પછી તેણે ધીમા અવાજે કહ્યું, મેં 12મા પછી બહુ મુશ્કેલીથી મારું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. મારું હંમેશાથી એક સપનું હતું કે હું યુપીએસસીની તૈયારી કરું અને એક દિવસ આઈએએસ ઓફિસર બનું, જેથી આગળ જઈને કલેક્ટર બની શકું. પરંતુ અમારી આર્થિક હાલત એટલી ખરાબ હતી કે માતા 2 ટંકની રોટલી ભેગી કરવા માટે રાત દિવસ મહેનત કરતી હતી. મારી પાસે કોચિંગ કરવા સુધીના પૈસા ન હતા. મોંઘા પુસ્તકો ખરીદવા તો બહુ દૂરની વાત હતી. એટલા માટે મારે મારું સપનું વચ્ચે જ છોડવું પડ્યું અને માતા સાથે કામ કરવાનું શરૂ કરવું પડ્યું. પરંતુ સાચું કહું તો આજે પણ તે સપનું મારા દિલમાં જીવંત છે. હું આજે પણ ભણવા માંગુ છું અને એક દિવસ મારી મહેનતથી કલેક્ટર બનવા માંગુ છું. તેની વાતો સાંભળીને હું થોડી વાર સુધી તેને જોતો જ રહી ગયો. મને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો
કે જે છોકરીને અમારા ઘરવાળાઓ અભણ, ગંવાર અને ગરીબ કહીને તેની બેઇજ્જતી કરતા હતા, તે આટલી ભણેલી ગણેલી, સમજદાર અને મોટા સપના જોવાવાળી હતી. મારી આંખો સામે એક પળમાં બધું બદલાઈ ગયું. અંજલિએ મારી તરફ જોતા કહ્યું, મને માફ કરી દો. મેં તમને અત્યાર સુધી આ વાત નથી જણાવી. હું તમને દગો આપવા નહોતી માંગતી, પરંતુ ક્યારેય તક જ ન મળી કે હું મારા વિશે તમને બધું જણાવી શકું. મેં તરત જ તેનો હાથ પકડી લીધો અને હસતા હસતા કહ્યું, માફી કઈ વાતની અંજલિ, આજે તો મને તારા પર પહેલા કરતાં પણ વધારે ગર્વ થઈ રહ્યો છે. તે આટલું મોટું સપનું જોયું અને આટલા મુશ્કેલ સંજોગોમાં પણ તને તારા દિલમાં ખતમ ન થવા દીધું. આ જ તારી સૌથી મોટી તાકાત છે. જો તારું સપનું કલેક્ટર બનવાનું છે, તો હવે આ સપનું માત્ર તારું નથી, આપણું સપનું છે. આપણે બંને મળીને આને પૂરું કરીશું. મારી વાત સાંભળતા તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે ધીમેથી કહ્યું, પરંતુ આ રસ્તો બહુ મુશ્કેલ હોય છે. આના માટે વર્ષો સુધી મહેનત કરવી પડે છે. પહેલાં યુપીએસસીની તૈયારી કરવી પડે છે અને દેશ દુનિયાના રોજના સમાચારો પર નજર રાખવી પડે છે. દરરોજ છાપું વાંચવું પડે છે, કરંટ અફેર્સ યાદ રાખવા પડે છે, જવાબો લખવાની પ્રેક્ટિસ કરવી પડે છે, પછી પ્રારંભિક પરીક્ષા પાસ કરવી પડે છે અને ત્યાર પછી મુખ્ય પરીક્ષા અને પછી ઇન્ટરવ્યૂ. જો બધું સારી રીતે થઈ જાય અને સારો રેન્ક આવે ત્યારે જ આઈએએસ સેવા મળે છે અને ત્યાર પછી આગળ જતાં કલેક્ટર બનવાની તક મળે છે. હું તેની દરેક વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. પછી મેં તેની એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના કહ્યું, રસ્તો ગમે એટલો મુશ્કેલ કેમ ન હોય, જો મંજિલ સાચી હોય તો માણસ જરૂર પહોંચે છે. હું વધારે નથી કમાતો, પણ જેટલું કમાઈશ તેમાંથી સૌથી પહેલાં તારા ભણતર પર ખર્ચ કરીશ. જરૂર પડી તો હું ઓવરટાઈમ કરીશ, બીજી નોકરી પણ કરી લઈશ, પરંતુ તારું સપનું ક્યારેય તૂટવા નહીં દઉં. તે દિવસે પહેલીવાર મેં તેની આંખોમાં ફરીથી એ જ ચમક જોઈ, જે કદાચ વર્ષો પહેલાં ગરીબીએ તેનાથી છીનવી લીધી હતી. તેણે ભાવુક થઈને મારો હાથ બંને હાથોમાં પકડી લીધો અને કહ્યું, મને હંમેશા લાગતું હતું કે મારા સપના મારી માતા સાથે જ પૂરા થઈ ગયા, પરંતુ આજે તમે મને ફરીથી જીવવાનું કારણ આપી દીધું. હવે હું પૂરી મહેનત કરીશ અને એક દિવસ તમને તમારા નિર્ણય પર ગર્વ મહેસૂસ કરાવીશ. મેં હસીને કહ્યું, મને તો આજે પણ તારા પર ગર્વ છે અને જે દિવસે તું કલેક્ટર બનીશ તે દિવસે આખી દુનિયાને ખબર પડી જશે કે કોઈ માણસની ઓળખ તેના પૈસા કે તેના ઘરથી નહીં, પરંતુ તેની મહેનત અને તેની હિંમત અને તેના સપનાથી થાય છે. તે રાત્રે અમારા નાના એવા કાચા ઘરમાં વીજળી વારંવાર જઈ રહી હતી. રૂમમાં માત્ર એક નાનકડું ફાનસ સળગી રહ્યું હતું, પરંતુ એ છાયા પ્રકાશમાં પણ અમને અમારું ભવિષ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. કારણ કે હવે અમારી પાસે દોલત ન હતી, પરંતુ આશા હતી, અને ઘણીવાર જિંદગી બદલવા માટે આશા જ સૌથી મોટી તાકાત હોય છે. બીજા જ દિવસે મેં મારો પહેલો પગાર અને બીજી થોડી ઘણી બચત ભેગી કરીને અંજલિ માટે યુપીએસસીની બધી જ જરૂરી ચોપડીઓ મંગાવી દીધી. જ્યારે પુસ્તકોના મોટા મોટા બોક્સ ઘરે પહોંચ્યા તો અંજલિ તેમને જોઈને થોડીવાર સુધી ચૂપ ઊભી રહી. તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેણે ધીમેથી એક પુસ્તક પોતાની છાતીએ લગાવી લીધું અને બોલી, મને ક્યારેય એવું નહોતું લાગ્યું કે એક દિવસ હું ફરીથી મારા સપનાની શરૂઆત કરી શકીશ. મેં હસીને કહ્યું કે હવે પાછળ વળીને ન જોતી, હવે માત્ર મંજિલ તરફ જ જોજે. તે જ દિવસે તેણે એક નોટબુક કાઢી અને પોતાનું આખું ટાઈમ ટેબલ બનાવ્યું. તેણે નક્કી કર્યું કે તે દરરોજ સવારે 4 વાગ્યે ઉઠશે. સૌથી પહેલાં 2 કલાક ભણશે, પછી ઘરનું કામ અને સિલાઈનું કામ કરશે, ત્યાર પછી ફરીવાર ભણવા બેસશે. સાંજે મારા ઓફિસેથી પાછા ફર્યા પછી અમે બંને સાથે બેસીને આખો દિવસની તૈયારી પર વાત કરીશું. તેને ખબર હતી કે મજબૂત પાયા વગર મોટી ઇમારત નથી બનતી. દરેક પ્રકરણ વાંચ્યા પછી તે પોતાના હાથે નોટ્સ બનાવતી હતી, જરૂરી વાતો અલગ નોટમાં લખતી હતી અને દરરોજ જૂના ટોપિકનું પુનરાવર્તન કરતી હતી. આની સાથે જ તેણે દરરોજ છાપું વાંચવાનું શરૂ કરી દીધું. દેશ દુનિયાના સમાચારો વાંચતી, જરૂરી ઘટનાઓની નોટ બનાવતી અને કરંટ અફેર્સની અલગ ફાઇલ તૈયાર કરતી. ધીમે ધીમે તેણે ભારતીય બંધારણ, આધુનિક ઇતિહાસ, ભારતીય અર્થવ્યવસ્થા, આની સાથે જ તેણે દરરોજ છાપું વાંચવાનું શરૂ કરી દીધું. દેશ દુનિયાના સમાચારો વાંચતી અને જરૂરી ઘટનાઓની નોટ બનાવતી અને કરંટ અફેર્સની અલગ ફાઇલ તૈયાર કરતી. હું દરરોજ ફેક્ટરીમાં કામ કરતો અને પાછા ફરતી વખતે તેના માટે ક્યારેક નવી નોટબુક, ક્યારેક પેન તો ક્યારેક નવું પુસ્તક લેતો આવતો, કારણ કે મને ખબર હતી કે આ ખર્ચ નથી, પરંતુ આપણા ભવિષ્યમાં કરવામાં આવેલું રોકાણ છે. ઘણીવાર એવું પણ બનતું કે ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ જતો, પરંતુ અમે ક્યારેય તેનો અભ્યાસ અટકવા ન દીધો. મહિનાઓની મહેનત પછી જ્યારે તેની તૈયારી પૂરી થઈ ગઈ, ત્યારે તેણે યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરી દીધું. જે દિવસે તેણે ફોર્મ સબમિટ કર્યું તે દિવસે તેના હાથ થોડા થોડા ધ્રુજી રહ્યા હતા. તેણે ઉપરવાળાની સામે હાથ જોડીને બસ એટલું જ કહ્યું, મને મારી મહેનતનું ફળ ચોક્કસ આપજે. થોડા મહિનાઓ પછી તેની પહેલી પરીક્ષા આવી, જેને પ્રિલિમ્સ કહેવામાં આવે છે. પરીક્ષામાં દિવસે હું તેને સેન્ટર સુધી મૂકવા ગયો. મેં હસીને કહ્યું, ડરતી નહીં, તે જેટલી મહેનત કરી છે તેનું ફળ ચોક્કસ મળશે. તેણે આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી અને પછી પરિણામની રાહ જોવાની શરૂ થઈ ગઈ. જે દિવસે પ્રિલિમ્સનું રિઝલ્ટ આવ્યું
અમારા બંનેના ધબકારા તેજ હતા. તેણે ધ્રુજતા હાથે વેબસાઇટ ખોલી અને જેવો પોતાનો રોલ નંબર જોયો તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેણે પ્રિલિમ્સ પાસ કરી લીધી હતી. તે દિવસે અમારી ખુશીનો કોઈ પાર ન હતો, પરંતુ અમને ખબર હતી કે અસલી પડકાર હજુ બાકી છે. ત્યાર પછી તેણે આવનારા લગભગ 3 મહિના માત્ર મેન્સ પરીક્ષાની તૈયારીમાં જ લગાવી દીધા. હવે તે રોજ ઘણા કલાકો સુધી જવાબો લખવાની પ્રેક્ટિસ કરતી હતી, સમય જોઈને સવાલો ઉકેલતી હતી, જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરતી હતી અને પોતાની ભૂલો સુધારતી હતી. આખરે મેન્સ પરીક્ષાનો દિવસ પણ આવી ગયો. તેણે પૂરા આત્મવિશ્વાસ સાથે બધા પેપર આપ્યા. પછી ઘણા મહિનાઓ સુધી રિઝલ્ટની રાહ જોવાતી રહી અને જ્યારે મેન્સનું રિઝલ્ટ આવ્યું તો તેમાં પણ તેનું નામ હતું. હવે માત્ર છેલ્લા પડાવ એટલે કે ઇન્ટરવ્યૂ બાકી હતો. ઇન્ટરવ્યૂની તૈયારી દરમિયાન તે દેશના રાજકીય વહીવટ, સમાજ, અર્થવ્યવસ્થા અને વર્તમાન ઘટનાઓ પર કલાકો સુધી ચર્ચા કરતી હતી. હું પણ મારાથી જેટલી થઈ શકે તેની મદદ કરતો. આખરે ઇન્ટરવ્યૂનો દિવસ પણ આવી ગયો. બોર્ડના સભ્યોએ તેનો અભ્યાસ, તેના જીવનના સંઘર્ષ, તેની નિર્ણય લેવાની ક્ષમતા, વહીવટી વિચારસરણી અને સમાજ સાથે જોડાયેલા ઘણા સવાલો પૂછ્યા. તેણે ગભરાયા વિના પૂરા આત્મવિશ્વાસ સાથે સાદગી સાથે દરેક સવાલનો જવાબ આપ્યો. થોડા સમય પછી ફાઇનલ રિઝલ્ટ જાહેર થયું. તે દિવસે અમે બંને સવારથી જ બેચેન હતા. જેવું રિઝલ્ટ આવ્યું, તેણે ધ્રુજતા હાથે પોતાનો રોલ નંબર શોધ્યો અને બીજી જ ક્ષણે ખુશીથી બૂમ પાડી ઉઠી, કાર્તિક, મારું નામ આવી ગયું! હું IAS બની ગઈ! તેનો અવાજ સાંભળતા જ મારી આંખોમાં પણ આંસુ આવી ગયા. મેં તેને ગળે લગાડી લીધી. તે દિવસે એવું લાગી રહ્યું હતું જાણે અમારી વર્ષોની મહેનત એક ક્ષણમાં રંગ લાવી હોય. ત્યાર પછી તેની ટ્રેનિંગ શરૂ થઈ. તેને ઉત્તરાખંડના મસૂરીની રાષ્ટ્રીય પ્રશાસન એકેડમીમાં મોકલવામાં આવી. ત્યાં તેણે પ્રશાસન, કાયદો, સરકારી વ્યવસ્થા, આપત્તિ વ્યવસ્થાપન, પોલીસ પ્રશાસન, વિકાસ યોજનાઓ, સરકારી ફાઇલોનું કામ, જનતાની સમસ્યાઓનું નિરાકરણ અને એક જ જવાબદાર અધિકારીની બધી ફરજો શીખી. વચ્ચે તેને અલગ અલગ જિલ્લાઓમાં પણ તાલીમ માટે મોકલવામાં આવી, જ્યાં તેણે અનુભવી અધિકારીઓ સાથે કામ કરીને શીખ્યું કે એક જિલ્લાનો વહીવટ કેવી રીતે ચલાવવામાં આવે છે. ટ્રેનિંગ પૂરી થયા પછી તેની IAS અધિકારી તરીકે નિમણૂક થઈ ગઈ. તેણે થોડો સમય અલગ અલગ વહીવટી હોદ્દાઓ પર કામ કરીને અનુભવ મેળવ્યો અને પછી એક દિવસ સરકારે તેને એક જિલ્લા અધિકારી એટલે કે કલેક્ટર તરીકે નિયુક્ત કરી દીધી. જે દિવસે તેણે પહેલીવાર કલેક્ટર ઓફિસમાં પગ મૂક્યો, તેની આંખોમાં ખુશીના આંસુ હતા. તેને કદાચ તેની માતાની યાદ આવી રહી હતી, જેણે ગરીબીમાં પણ તેને ભણાવી હતી અને પોતાના અધૂરા સપનાઓ છતાં દીકરીના સપનાઓ જીવંત રાખ્યા હતા. મને પણ તે દિવસે એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીની સૌથી મોટી જીત થઈ ગઈ હોય. થોડા સમય પછી તેની ટ્રેનિંગ અને શરૂઆતની નિમણૂકો પૂરી થઈ અને હું તેને લેવા ગયો. જેવી તે મારી સામે આવી, તેણે કંઈ પણ કહ્યા વગર મને ગળે લગાવી લીધો અને રડતા રડતા બોલી, મને આજે પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે જે છોકરી પાસે ક્યારેય 2 ટંકનું જમવાનું પણ મુશ્કેલીથી હોતું હતું, આજે તે જ એક જિલ્લાની કલેક્ટર બની ગઈ. મેં હસીને કહ્યું, તારું સપનું પૂરું થઈ ગયું. તેણે મારી તરફ જોઈને કહ્યું, ના કાર્તિક, આ માત્ર મારું સપનું ન હતું. જો તે દિવસે તમે મારો હાથ ન પકડ્યો હોત, તો તમે મારા પર ભરોસો ન કર્યો હોત, તો જો તમે મારા માટે રાત દિવસ મહેનત ન કરી હોત, તો હું ક્યારેય અહીં સુધી ન પહોંચી શકી હોત. આ આપણી બંનેની જીત છે. થોડા દિવસો પછી સરકાર તરફથી તેને રહેવા માટે એક મોટો સરકારી બંગલો મળ્યો. જ્યાં અમે પહેલીવાર તે બંગલાની અંદર ગયા તો થોડી ક્ષણો સુધી ચૂપચાપ ઊભા રહ્યા. અમને અમારું તે નાનકડું કાચું ઘર યાદ આવી ગયું, જ્યાં છત ટપકતી હતી, જ્યાં અમે એક થાળીમાં જમ્યા હતા, જ્યાં અંધારામાં ફાનસમાં પ્રકાશમાં સપના જોયા હતા. આજે ઉપરવાળાએ એ જ સપનાઓને હકીકત બનાવી દીધા હતા. બીજા જ દિવસે છાપાના પહેલા પાના પર અંજલિનો મોટો ફોટો છપાયેલો અને તેની નીચે લખ્યું હતું કે ગરીબ પરિવારની દીકરીએ પોતાની મહેનત અને ધગશથી IAS બનીને આખા જિલ્લાનું નામ રોશન કર્યું. આ સમાચાર મારા જૂના ઘરે પણ પહોંચ્યા. થોડા દિવસો પછી મારી માતા, મારો નાનો ભાઈ આકાશ અને દિયા અમારા સરકારી બંગલાની બહાર આવીને ઊભા રહ્યા હતા. તેમણે ગાર્ડને કહ્યું કે તેમને અમને મળવું છે. જ્યારે ગાર્ડે અંદર આવીને જણાવ્યું, તો હું અને અંજલિ બંને બહાર આવ્યા. માતાની આંખોમાં આંસુ હતા. તેમણે અંજલિ સામે હાથ જોડી દીધા અને ધ્રુજતા અવાજમાં કહ્યું, દીકરી, અમને માફ કરી દે. અમે તને ક્યારેય સમજ્યા જ નહીં. અમે તારી ગરીબી જોઈને તારી ઇજ્જત ન કરી, પરંતુ આજે સમજાયું કે માણસની અસલી ઓળખ તેના પૈસાથી નહીં, પરંતુ તેના સંસ્કાર, તેની મહેનત અને તેના ચારિત્ર્યથી થાય છે. હું થોડીવાર સુધી ચૂપ ઊભો રહ્યો. પછી મેં શાંત અવાજે કહ્યું, માં, આજે તમને અંજલિની યાદ એટલા માટે આવી કારણ કે આજે તે કલેક્ટર બની ગઈ છે. જો આજે પણ તે ગરીબ હોત, તો શું તમે તેને અપનાવવામાં આવત? મારા આ સવાલ પછી ત્યાં ગાઢ સન્નાટો છવાઈ ગયો. કોઈની પાસે કોઈ જવાબ નહોતો. બધાની નજરો ઝૂકી ગઈ. ત્યારે અંજલિ આગળ વધી,
તેણે માતાના જોડાયેલા હાથ ધીમેથી નીચે કર્યા અને બોલી, હું કોઈની સાથે નફરત નથી કરતી. જે વીતી ગયું તેને બદલી શકાતું નથી, પરંતુ હું તમારા સૌને માત્ર એક જ વાત કહેવા માંગુ છું. ક્યારે પણ કોઈ ગરીબ માણસને તેની ગરીબીના કારણે નાનો ન સમજો, કારણ કે મહેનત કરવાવાળો માણસ એક દિવસ પોતાનું નસીબ જાતે લખી દે છે. તેની આ વાત સાંભળીને માતા રડી પડી. તેને અંજલિને ગળે લગાવી લીધી. આકાશ અને દિયા પણ શરમથી માથું ઝુકાવીને ઊભા રહ્યા. તે દિવસે મને પહેલીવાર મહેસૂસ થયું કે જિંદગીની સૌથી મોટી જીત માત્ર મોટા ઓફિસર બનવામાં નથી હોતી, પરંતુ એ લોકોની વિચારસરણી બદલવામાં હોય છે, જેઓ ક્યારેય માણસની કિંમત તેના પૈસાથી લગાવતા હતા. અને તે જ દિવસે અમારી જિંદગીના સંઘર્ષની વાર્તા એક નવી શરૂઆત સાથે ખતમ નહીં, પરંતુ સફળ થઈને આગળ વધી ગઈ. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને ચોક્કસ દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.